હેલો હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આપ સૌનું સ્વાગત કરું છું ફરી વખત શિવાય એકેડમીમાં. અને આજે આપણે હાજર છીએ રે ઓપ્ટિક્સના નવા લેક્ચરમાં, જેમાં આપણે ભણવાના છીએ સંજ્ઞા પદ્ધતિ. તો લેક્ચરની શરૂઆત કરીએ. સંજ્ઞા પદ્ધતિ શું છે? હકીકતમાં જુઓ તમે કે આપણે જ્યારે પણ અરીસાની વાત કરશું, લેન્સની વાત કરશું, તો આજે સંજ્ઞા પદ્ધતિ છે એની બહુ કોમન વસ્તુ છે, બરાબર? એટલે એક વખત તમે શીખી ગયા, આપણે અરીસો શરૂ કર્યો છે અત્યારે તમે શીખી ગયા, તો લેન્સમાં હવે બીજી વખત કહેવાની જરૂર નહીં પડે, બરાબર? સંજ્ઞા પદ્ધતિ જોઈએ. આ સંજ્ઞા પદ્ધતિને કાર્ટેશિયન યામ પદ્ધતિ જે છે એની સાથે પણ સરખાવી શકે, બરાબર? એની જેવી જ છે. જે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ જોઈએ છે ને, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આપણે શું જોઈએ છે? આવી રીતે આપણી પાસે એક્સ અક્ષ હોય, આવી રીતે આપણી પાસે વાય અક્ષ હોય, બરાબર? તમને ખ્યાલ છે કે આ બાજુના અંતરો ધન હોય, આ બાજુના અંતરો બધા ધન હોય, આ બાજુ બધું ઋણ હોય, આ બાજુના બધા અંતરો છે ઋણ હોય. આ તમને ખબર છે. તો બસ એની જેમ જ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, જે અરીસા માટે આપણે ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છીએ. સંજ્ઞા પદ્ધતિના નિયમો. સૌથી પહેલા તો આજે સંજ્ઞા પદ્ધતિ છે, એમાં શું શું નિયમો છે? હવે આપણે થોડી વાર પહેલા, મતલબ લાસ્ટ લેક્ચરમાં એક અરીસાનું સૂત્ર તારવ્યું હતું કે 1/u + 1/v બરાબર 1/f બરાબર 2/r. આવું કંઈક સૂત્ર આવે છે. આ જે સૂત્ર છે ને, એમાં u છે ને એ સંજ્ઞા સાથે મૂકવાનો હોય, v જે છે ને એ સંજ્ઞા સાથે મૂકવાનો હોય, f જે છે એ સંજ્ઞા સાથે મૂકવાનો હોય, r છે એ સંજ્ઞા સાથે મૂકવાનો હોય. તો એ સંજ્ઞા પદ્ધતિમાં u, v, f, r પ્લસ લેવા કે માઇનસ એ પ્રશ્ન ઉદ્ભવે, બરાબર? આમાં પ્લસ માઇનસ લેવાની જ વાત છે, એટલે પ્લસ લેવા કે માઇનસ એ પ્રશ્ન ઉદ્ભવે. તો એ પ્રશ્નનું નિરાકરણ આપણને આ નિયમોમાંથી મળશે. સૌથી પહેલો નિયમ, અરીસાના ધ્રુવ p ને ઉગમ બિંદુ 0,0 પર ગોઠવવું. અને જ્યારે આપણે લેન્સ આવશે ત્યારે લેન્સના કિસ્સામાં જેને આપણે અરીસામાં p કહીએ છીએ એને લેન્સમાં આપણે શું કહેશું? o. તો એને 0,0 પર ગોઠવવું, બરાબર? માનો કે આપણી પાસે આંતરગોળ અરીસો છે, બરાબર? આ આંતરગોળ અરીસો મસ્ત મજાનો, બ્યુટીફુલ. અને એ બ્યુટીફુલ અરીસાનું જે કેન્દ્ર છે, અરીસાનું કેન્દ્ર કહું છું, એ p થયું. વક્રતા કેન્દ્રની વાત નથી કરતો, અરીસાનું કેન્દ્ર p થયું. આ p ને આપણે શું નામ આપ્યું? તો કે 0,0. મતલબ બધી ગણતરીની શરૂઆત અહીંયાથી કરવાની, બરાબર? ધારો કે આપણી પાસે આવી જ રીતે એક બહિર્ગોળ અરીસો છે, જેમ આપણી પાસે અંતર્ગોળ હતો એમ આપણી પાસે બહિર્ગોળ પણ છે. આ પણ એક મસ્ત મજાનો હેન્ડસમ અરીસો છે, બરાબર? હવે આ હેન્ડસમ અરીસાનું કેન્દ્ર અહીંયા છે, પોલ p. એને આપણે શું નામ આપ્યું? તો કે 0,0, બરાબર? એટલે અરીસાનું ધ્રુવ જે છે, ધ્રુવ p ને આપણે શું કહી દેવાનું છે? 0,0. ત્યાંથી આપણે બધી ગણતરીની શરૂઆત કરશું. યુગમ બિંદુ પર છે માનવાનું. નિયમ 2 શું કહે છે? નિયમ 2 કહે છે કે જો શક્ય હોય તો વસ્તુને કઈ બાજુ રાખવાની? ડાબી તરફ. જો શક્ય હોય તો, નહીંતર ન હોય તો આપાત કિરણની દિશા વગેરે વગેરે આપણે કંઈ કીધું છે. આપણે જોઈએ. માનો કે આંતરગોળ અરીસો છે, અંતરગોળ અરીસાને આમ પણ રાખી શકાય અને અંતરગોળ અરીસાને આમ પણ રાખી શકાય, બરાબર? બે પ્રકારની રીતે આપણે અંતરગોળ અરીસાને ગોઠવી શકીએ. બંને અંતરગોળ છે ને કે કોઈને બહિર્ગોળ લાગે છે? આ બંને કેવા છે? બંને અંતરગોળ છે. હવે આ જે બીજો નિયમ છે ને એ પ્રમાણે તમે પ્રશ્ન સોલ્વ કરો છો, તો પ્રશ્ન સોલ્વ કરતી વખતે જો તમારે આમ થઈ શકે તો ગોઠવવું. કેમ? આ અરીસાનું દર્પણ મૂકજો, વસ્તુને તમે મૂકવાના તો અહીંયા મૂકવાના. એટલે વસ્તુ જે છે ને, વસ્તુ એ અહીંયાથી અરીસાથી ડાબી તરફ વસ્તુ છે, જુઓ તો જ્યારે નીચેની ગોઠવણ જુઓ ને તમે, તો તમે વસ્તુ અહીંયા મૂકવાના છે. તો આ તો અરીસાથી જમણી તરફ થઈ કે નહીં, બરાબર? એટલે શું કહે છે કે તમારે આવું થાય તો ગોઠવવાનો પ્રયત્ન કરવો. જો આવું થાય તો ગોઠવવાનો પ્રયત્ન કરો, અને જો ન થઈ શકે ને આમ જ રેમ હોય તો કોઈ વાંધો નથી, બરાબર? તો હવે આ ચારે ઓપ્શન છે આપણે જોઈએ. આપણે પેલી સ્ટાન્ડર્ડ ગોઠવણી જોઈએ કે જેમાં આપણે વસ્તુને ડાબી તરફ મૂકી શકીએ. માનો કે આ બહિર્ગોળ અરીસો છે, મસ્ત મજાનો, હેન્ડસમ, જેનું ધ્રુવ જે છે એ 0,0 પર આપણે ગોઠવી દીધું છે, બરાબર? અહીંયા આપણે રાખી દઈએ ધ્રુવ. જુઓ તો આ દર્પણ મુખ થયું, તો વસ્તુ આવશે અહીંયા, તો વસ્તુ ડાબી તરફ. મતલબ જો હવે હું ધ્રુવથી વસ્તુનું અંતર માપવા જઈશ, આ યુ થયું ને, યુ, બરાબર? યુ હું માપવા માટે શરૂઆત તો અહીંથી કરવાની ને, p થી. શરૂઆત ક્યાંથી કરવાની છે? p થી. કેમ કે એ 0,0 છે, તો બધા માપનની શરૂઆત થઈ p થી. હવે p થી આપણે માપતા આવ્યા આ બાજુ અહીંયા સુધી, જેને આપણે વસ્તુ અંતર u કહેશું. તો u જે છે એવું માપતો ડાબી બાજુ આવ્યું, તો આ બાજુના બધા અંતરો લઈ લીધા મેં ઋણ. ધારો કે પ્રતિબિંબ જે છે એ આ સાઈડ બને છે, બસ. હેલો, હા, બહુ ડાયો. માનો કે પ્રતિબિંબ છે અહીંયા બને છે, તો પ્રતિબિંબ માપવા માટે હું p થી આ સાઈડ ચાલ્યો, તો આ બાજુના અંતરો બધા ધન, ઉપરના બધા અંતરો તો કે ધન, અને નીચેના બધા અંતરો તો કે ઋણ. આ ક્યારે? સ્ટાન્ડર્ડ કિસ્સામાં, બરાબર? મોટા ભાગના કિસ્સામાં, 90% કિસ્સામાં. જો આવું નથી થઈ શકતું, આપણે હમણાં જ વાત કરી, ધારો કે આપણે વસ્તુને જમણી બાજુ જ રાખવી પડે એમ છે, ત્યારે શું કરશું? તો કાંઈ વાંધો નહીં, ભલે વસ્તુને જમણી બાજુ રાખવી પડે. આ આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ, જેને આપણે અરીસાના કેસમાં સંજ્ઞા પદ્ધતિ તરીકે વાપરશું. આ આપણો બહિર્ગોળ અરીસો, મસ્ત મજાનો, હેન્ડસમ. આ બાજુ આપણી વસ્તુ, અહીંયા આવશે p, જેને આપણે કહી દઈશું 0,0, બરાબર? હવે p થી હું વસ્તુનું અંતર માપવા માટે આમ જાઉં છું, તો હવે તો આ સ્ટાન્ડર્ડ કિસ્સો ન રહ્યો. તો જો સ્ટાન્ડર્ડ નથી રહેતું તો કાંઈ વાંધો નહીં, આ બાજુના અંતરને બધા હું લઈશ ઋણ.
આ બાજુના બધા અંતર હું લઈશ ધન, બરાબર. ઉપરના બધા અંતર હું લઈશ ધન અને નીચેના બધા અંતર હું લઈશ ઋણ. સર આ તમને કેમ ખબર પડે? જુઓ હવે કેવી રીતે આપણે એને જોશું. આપાત કિરણની દિશા જે છે ને એમાં કોઈ વસ્તુ આપણે માપવા માટે જઈએ તો એને લેવી ધન. કેવી? ધન. આપણે બંને કિસ્સાની વાત કરીએ, એને આપણે લઈ લેવી ધન. જુઓ તમે અહીંયા વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો આમ આવશે, જુઓ તો આમ આવશે ને. તો આપાત કિરણની દિશા આ થઈ કે નહીં? તો આપાત કિરણની દિશા કેવી લેવાની? ધન. આપાત કિરણની દિશા આપણે લીધી ધન. અહીંયા જો તો વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો આમ આવશે, આમ, બરાબર. તો આપાત કિરણની દિશા થઈ. તો આપાત કિરણની દિશા આપણે કેવી લીધી? ધન. વાત સમજાય છે તમને? તો આપાત કિરણની દિશા ધન, તો આપાત કિરણની વિરુદ્ધ દિશા ઓટોમેટિક કેવી થઈ જાય? ઋણ, બરાબર. મુખ્ય અક્ષની ઉપરના અંતરો, મુખ્ય અક્ષની ઉપરની દિશા કેવી લેવાની? ધન. અને મુખ્ય અક્ષની નીચેની દિશા તો કે ઋણ, બરાબર. હવે મુખ્ય અક્ષની ઉપર આપણે અહીંયા ધન લીધું છે, અહીંયા ધન લીધું છે, નીચે અહીંયા ઋણ લીધું છે, અહીંયા ઋણ લીધું છે. ઇન કેસ જો તમારે એને ચેન્જ કરવાની જરૂર પડે, માનો કે તમારે આને ધન લેવું પડે, બરાબર. હું કલર ચેન્જ કરી નાખું, તમને થોડીક તકલીફ પડતી હશે કદાચ. આ કલર લઈ લો. તમારે ધારો કે આ દિશાને ધન લેવી પડે તો આ દિશાને ઋણ લેવી એ ફરજિયાત છે. એની વિરુદ્ધ દિશા ઋણ થશે. ધારો કે તમારે આ દિશાને ધન લેવી પડે તો આ દિશા ઋણ લેવી ફરજિયાત છે. પણ જો આ જ પ્રશ્નમાં માનો કે તમારે અહીંયા ધન લેવાની જગ્યાએ તમે અહીંયા ધન લો છો, તમે અહીંયા ઋણ લ્યો છો, તમે અહીંયા ધન લ્યો છો અને અહીંયા ઋણ લ્યો છો, તો કોઈ વાંધો નથી. પણ એક વખત તમે જે કંઈ પણ નિશાનીઓ ફિક્સ કરી નાખીને એને એઝ ઇટ ઇઝ રહેવા દો. આખો પ્રશ્ન પૂરો ન થાય ને ત્યાં સુધી વાત સમજમાં આવી. એટલે જો પ્રશ્ન આપણે સોલ્વ કરવો છે તો 90% કિસ્સામાં આ ધન, આ ઋણ, આ ધન અને આ ઋણ થશે, બરાબર. આને યાદ રાખવાનું. પછી જો તમારે પ્રશ્નને કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન હોય ને આને ધનની જગ્યાએ ઋણ લેવું હોય તો કોઈ વાંધો નહીં, તો આને ઋણની જગ્યાએ કેવું લઈ લેવાનું? ધન. તમે મોડિફિકેશન છે ને ઓટોમેટિક તમારી જાતે તમારી બુદ્ધિપૂર્વક તમે કરી શકશો, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આશા રાખું છું કે તમને સંજ્ઞા પદ્ધતિ અહીંયા સરસ રીતે સમજાય હશે. તો આજના લેક્ચરમાં બસ એટલું જ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.